कौन है बे? अब ये कौन है बे? મારે કંઈક ખાવાનું આપું ને, બહુ ભૂખ લાગી છે. 2 દિવસ ત્યાં કાંઈ નથી ખાધું. મારે કંઈક ખાવાનું આપું, તમને સ્વર્ગમાં જગ્યા મળશે. હે તો રોડ ઉપર જેટલી હોટલો છે ને આજથી બધી તારી જા, જેટલું ખાવું એટલું ખાઈ લેજે. તો હે મારી હોટલો બધી હું તમારા બાપાની છે કે દાનમાં આપવા મળ્યા છો? તો સ્વર્ગ હું તારા બાપાનું છે? બધાને બુકિંગ કરવા માંડ્યો હતી. લાય મોડું થઈ ગયું. આજ થોડી વહેલી ઉઠતી હોય તો. આજ પણ ખબર જ ન રહે, નીંદર જ એટલી આવતી હતી ને તો મોડું થઈ ગયું. ये पबजी वाला है. જો તને ઉઠવાનો સમય ખબર ન હોય તો તને કહી દઉં. પતિ હોય ને, પતિ 7 વાગે ઉઠે. अच्छा હાહુ છે ઈ 8 વાગે ઉઠે. ठीक है. હાહરા છે ઈ 9 વાગે ઉઠે અને 10 વાગે દેર ઉઠે. નણંદ તો છે ને 11 વાગે ઉઠે અને વહુ હોય ને, વહુ એને 5 વાગે ઉઠી જવાનું હોય. લે અમારે કેમ 5 વાગે? અમારે જ કેમ એટલું બધું વહેલું ઉઠવાનું? હું કેમ? વહુ ઘરની લક્ષ્મી કહેવાય. અમે ઘરની લક્ષ્મી કહેવાય, તમે બધા હું રાક્ષસ છો? તું જા બાપા, ખાવા દે મને. સસ ક્યાંથી આવ્યા હોય છે? લે આજ તો માર્કેટમાં જલ્દી આવી ગઈ. આવે જ જાય ને. હું થયું? આ તો નો થયું હોય ને એવું થઈ ગયું. હું થયું ઈ તો કે. એક છોકરાએ છે ને મારો નંબર માંગ્યો. પછી પછી તમને ખબર છે હું તમને કેટલો પ્રેમ કરું છું, બસ મેં તમારો નંબર આપી દીધો. બોલો. વાહ ઈ તે કામ જોરદાર કર્યું. હવે ઈ મને ફોન કરશે. ફોન કરે એટલી જ વાર છે. જો આના ખોબા ન ઉપાડેલું તો મને કહે છે. લગભગ આ એનો જ નંબર લાગે. જો હા એનો જ છે. તું બોલતી નહીં. હાલો હાલો, ઓલા બેન ને ફોન આપો તો. કયા બેન? અરે જી આ મને નંબર આપીને ગયા છે એ. હા ઈ મારી ઘરવાળી જ છે, હું એનો ઘરવાળો છું. બોલો. હા તો એમને ફોન આપો ને. હા પણ તારે જે વાત કરી હોય ઈ મારી યારે કઈ ને ભાઈ. હા તો ભાઈ તમારી ઘરવાળી મને ગાડી ઠોકીને વહી ગઈ છે. રે ડોબા, વાઘ તારો જ છે. તું હાલતો હોય છો ગમે એમ રસ્તામાં આમ તેમ. એ ડોબા, હું કેન્ટીન ના બાકડે બેઠો બેઠો ચા પીતો તો, મને રકાબી હું તો ઉલારીને ગઈ છે તારી બાયડી. હેલો, 10 મિનિટમાં સિટી હોસ્પિટલમાં આવી જાજે, નકર જાન ઘેરે આવશે. ના આવું છું. હા ના આવું. જસો હાલો આપણે ગેમ રમી. કેવી ગેમ? એમાં છે ને હું તમને એક સવાલ પૂછે, તમારે ના નથી બોલવાનું. જો તમે ના બોલ્યા ને તો તમે હારી જાઓ, મને 5000 રૂપિયા આપવા પડશે. અને હા બોલ્યા ને તો હું હારી જાય અને મારે તમને 5000 રૂપિયા આપવા પડશે. આ તો મસ્ત ગેમ છે. ટૂંકમાં મારે હા ના માં જવાબ આપવાનો છે. ગમે હાલ પૂછ. તમારા પર્સ માંથી હું 10000 રૂપિયા લઈ લઉં? अभी मैं गाली नहीं दे सकता. તમારા પર્સ માંથી હું 10000 રૂપિયા લઈ લઉં? હા. ઓ મે હારી ગઈ. હવે મારે તમને 5000 રૂપિયા આપવા પડશે. એ વાલે, હું તને શું કહું, તો અત્યારે માર્કેટમાં નોકરી ધંધા મંદી બહુ છે. अच्छा તો વિચારતો તો એક આપણે લોટરીની ટિકિટ લઈ લી. ठीक है. કદાચ જો ભાગમાં હોય ને તો લાગી જાય ને તો જામો પડી જાય. શું કેવું તારું? હવે રેવા દ્યો ની, મને ખબર જ છે તમારા ભાઈ કેવા છે. કેવા હું માઈક છે? હવે ડેરીએ દૂધ લેવા જાવ તો બગડેલું નીકળે. તમને તેમ થતું હશે ને હું માર્કેટમાં ગમે એ લેવા જાવ, છેતરાવ જ નહીં. પેલી વાત તો ઈ કે હું કે છેતરાતો નથી. તારામાં કઈ રીતે છેતરાઈ ગયો ને ઈ જ ખબર ન પડી. अबे साले હા છેતરી ગયા બધા ભેગા મળીને મને ભટકાઈ દીધું બગડેલું. પડશે હલકાને.
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ આવો આવો બેહો બેહો. એલા ચપ્પલ તો સીધા મૂકો. આવો આવો. રામ રામ. એમ થાય જામ. સારું. આવવામાં રસ્તામાં ક્યાંય તકલીફ તો નથી પડી ને? ના 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 સીધા ઘેરે જ અહીંયા ઘા ઘા આવી ગયા. खाओ माँ कसम. તો વાંધો નહીં. જો આ મારો ભાઈ છે બરાબર, થોડીક તકલીફ છે, ખાલી પગ ટૂંકો છે. ઈ તો હાલે, એમાં અમને કોઈ વાંધો નથી. सही बात है. એમાંય અમારી મુનીની હાઈટ ઓમે ટૂંકી જ છે. ના ના ચાલે, એવું 19-20 તો ફરક ચાલે. હાઈટ થી શું લેવા દેવા હોય. એક કામ કરો, તમારી બેન ને બોલાવી લ્યો એટલે અમે જોઈ લઈએ. આપ ભી ઠીક કરકે દેતા હું. હારું હાલો બોલાવું. એ મુની બેટા અહીંયા હાલ તો. रहा नहीं जाता. લા ઉભા રહ્યો, મને તો લેતા જાઓ. મમ્મી ભૂખ લાગી છે, જમવાનું બની ગયું? હું રસોઈ નહીં બનાવું, મને માથું દુખે છે, મને આરામ કરવા દે. તમે બાપ દીકરો બહારથી મંગાવીને ખાઈ લ્યો, જાઓ. બનાવતા કેટલી વાર લાગે? હવે અત્યારે મારે બહારથી હું મગાવીને ખાવું? શું થયું? જો ને મમ્મીને માથું દુખે છે, હજી રસોઈ નથી બનાવી. માથું દુખે છે? આપ ભી ઠીક કરકે દેતા હારો હાલેની દવાનો ઓર્ડર કરી દઉં છું આગળ. હા કરો જલ્દી. જા તાર મમ્મીની દવા આવી ગઈ. હે પપ્પા, તમે તો દવા મગાવી છે, આ તો ડ્રેસ છે. હાથ તું ખાલી દે જા. લે મમ્મી માથાની દવા. શું કીધું? મમ્મી હમણાં કાજુ કરીને શાક બનાવે છે. હે હા એમ છે કે. आप कहाँ से ज्ञानी बाबा? લ્યો વેફર ખાવ, બહુ મસ્ત છે. શું વાત કરી લાવલા. પેલા પણ આ ડબ્બામાં હું ખાશો? અંદરથી વ્હાઈટ કોક ડીશ લઈ આવાય ને. પણ આ જરીક વેફર હારોથી મારે વાસણ બગાડવાના. એના ઉપરથી મને છે ને એક સવાલ યાદ આવી ગયો. હું તને એક સવાલ કરું ને, એનો જવાબ તો આપી દે ને, તો કાલથી વાસણ બધા હું કરે. શું વાત છે? હાલો પૂછો પૂછો. તો રસોડામાં એવું કયું વાસણ છે જે આપણે ધોતા જ નથી? કેવું વાસણ છે? લાઈટર? લાઇટર વાસણ છે. લાઇટરમાં હું તું લઈને ખાશો મને કે? લાઇટર. લાઈટર નથી તો બીજું ગેસનો બાટલો. ગેસનો બાટલો ઉપાડીને મારે તાર માથા. બાટલો વાસણ છે? કલમઠી કુકરની સીટી. તેરા ભલા હો. છે ને બાકી કુકરની સીટી એક નાખીને આગળ અકલ ઠેકાણ આવી જાય. બહુ બુદ્ધિ જેવો સારું. છે જ નહીં તારામાં. તમારામાં બહુ બુદ્ધિ છે ને? હા. આ તો કયો, મને જ કેવું. તો સવાલ શું હતો? આપણે રસોડામાં એવા કયા વાસણ છે જેને આપણે ધોઈ જ નહીં? ધોયેલા વાસણ. ધોયેલા વાસણ કદી થયા? જાઓ ધોયેલા વાસણમાં જ ખાઈજો. નથી દેવું. મમ્મી મમ્મી પપ્પાને કહો ને કે દિવાળી આવી ગઈ છે તો ફટાકડા લઈ દે. શું જઈ હોય તે મમ્મી મમ્મી કરતો હોય? હવે તું કઈ નાનો છો? થોડીક હિંમત રાખ અને પપ્પા પાસે જઈને ડાયરેક્ટ માંગી લે. જા એમ કે છે, પપ્પા દિવાળી આવી ગઈ છે ને મને ફટાકડા લઈ દો. કેવી રીતે બોલે પેલા કે? પપ્પા દિવાળી આવી ગઈ છે, ફટાકડા લઈ દો. ઓકે હાલો. આવો ચાલો. પપ્પા દિવાળી આવી ગઈ છે, ફટાકડા લઈ દો. આમ જો આની કઈ વાત કરવાની રીત છે આ? नहीं. હાસી વાત છે. મેં તો આવી રીતે થોડીક પપ્પા હારે વાત કરાય.
દો